દાદરાનગર હવેલીમાંથી ઝડપાયેલી ચાઇનીઝ દોરીના કેસનો મુખ્ય આરોપી આવી ગયો છે સકંજામાં। આપણે કહી દઈએ કે ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી। પોલીસે દાદરાનગર હવેલીમાંથી ઝડપાયેલી ચાઇનીઝ દોરીના કેસમાં વોન્ટેડ એવા ફેક્ટરી માલિક વિરેન પટેલને પકડી પડાયો છે। પોલીસની ટીમે ફેક્ટરીમાંથી 52,000થી વધુની ચાઇનીઝ રીલનો જથ્થો કબજે કર્યો છે। આરોપી વિરેન મહેતાએ MBA સુધી અભ્યાસ કર્યો છે। શરૂઆતમાં વાપીમાં પ્લાસ્ટિકની દોરી બનાવતો હતો। વાપીમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ બાદ તેણે પોતાની ફેક્ટરી સેલવાસ ખસેડી હતી। આખા વર્ષ દરમિયાન તે ફિશરિંગ નેટનું ઉત્પાદન કરતો હતો અને ઉત્તરાયણ વખતે ચાઇનીઝ દોરી બનાવતો હતો। વિરેન પટેલની ફેક્ટરીમાંથી મળેલી વિગતોના આધારે પોલીસે 58 કેસ કરીને કુલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વિરેન પટેલે પોતાની ફેક્ટરીમાંથી 95 જગ્યાઓ પર ચાઇનીઝ દોરી સપ્લાય કરી હોવાની વિગતો પણ ખુલી રહી છે, ત્યારે પોલીસે આ સપ્લાયરની શોધખોળ પણ શરૂ કરી છે। એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે, એને મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એ જે વિરેન પટેલ જે છે એક MBA કરેલો માણસ છે અને પહેલાં માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો। તે વખતે પણ ડોરીઝ બનાવતો હતો, પ્લાસ્ટિક દોરી, અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5-6 વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી। और सिलवासाમાં એનો જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે, ઓર ત્યાંથી ચાઇનીઝ દોરીનો પ્રોડક્શન કરતો હતો। ઉત્તરાયણ જ્યારે આવતો હતો, ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થતો હતો। એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે।